मंजलपुर विधानसभा से कांग्रेस उम्मीदवार भीखाभाई रबारी ने आज कलेक्टर ऑफिस में अपना नॉमिनेशन फाइल किया। गुजरात कांग्रेस कमेटी के प्रेसिडेंट अमित चावड़ा भी मौजूद थे। वडोदरा कांग्रेस के प्रेसिडेंट ऋत्विक जोशी भी मौजूद थे और बड़ी संख्या में कांग्रेस कार्यकर्ताओं की मौजूदगी में उम्मीदवार भीखाभाई रबारी ने इलेक्शन ऑफिसर दर्शन शाह के सामने अपना फॉर्म जमा किया। પાર્ટીએ તો મારા ઉપર એટલી બધી મહેર કરી છે કે હું ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર કોર્પોરેટર 2 ટર્મનો હતો, ધારાસભ્ય થયો છું, મિનિસ્ટર થયો છું અને જે તક આપી છે 30 વર્ષ પછી મને ફરીથી તક આપી છે અને મારા ભૂતકાળની અંદર પણ જે આ એરિયાની આખા શહેરની આખા ગુજરાતની અંદર જે મેં કામગીરી કરી છે એઝ એ ઉદ્યોગ મંત્રી તરીકે, એનર્જી મિનિસ્ટર તરીકે સેવા આખા ગુજરાતના વડોદરા શહેરને પણ આપી છે। ઇલેક્ટ્રિક ખાતું કોર્પોરેશન જોડે હતું અને ટ્યુબ લગાવી હોય તો પૈસા નહોતા, એવી હાલતમાં હતું તો વીજળી મંત્રી તરીકે મેં ખાતું લઈ લીધું અને જે એની અંદર એક્સપાન્શન કરીને બધું કર્યું તો આ શહેરની અંદર 33,000 50,000 ઝૂંપડાઓને લાઇટ આપી, 1.5 લાખ મકાનો જે આ શહેરની અંદર 100 રૂપિયાના સ્ટેમ્પવાળા હતા એને પણ વીજળી આપી છે। એટલે બધા કામો જે કર્યા છે મેં એ જમાનામાં, હવે હું જનતાને વિનંતી કરું છું કે આ શાસન એક તરફી ચાલે છે, એટલું બધું હમ થઈ ગયું છે તો પ્રજાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી, તો એનો અવાજ બનવું એના માટે હું તક માગું છું। મેં તો મારી કારકિર્દીમાં બધું પ્રૂવ કર્યું છે કે બેસ્ટ એમએલએનો એવોર્ડ, બેસ્ટ પરફોર્મન્સ મિનિસ્ટર તરીકેનું મારું બધું એવોર્ડ છે, બધા એ મને આપેલા છે, આ પ્રજા જાણે છે। એટલે પ્રજાને હું એક તક આપે એવી વિનંતી કરું છું કે એમનો તો જનતા જનાર્દન નક્કી કરે છે, મારે તો જનતા જનાર્દન સર્વોપરી છે, એટલે જે ચુકાદો આપશે મંજૂર, હું અમારા પ્રયત્નો કરીશું અને જીતીશું, મને એવો વિશ્વાસ છે, પણ મતની અંદર નથી પડતો કે આટલા મતથી હારીશું જીતીશ। વિધાનસભાની પેટા ચૂંટણી દિગ્ગજ કોંગ્રેસના જે છે ભીખાભાઈની પસંદગી શું કહેશો? યોગેશભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક જમીન સાથે જોડાયેલા નક્ષિક પ્રમાણિક કહી શકાય, ગરીબોનો, સામાન્ય લોકોનો, સર્વ સમાજનો સર્વ સ્વીકૃત સ્થાનિક ઉમેદવાર એવા ભીખાભાઈ રબારીને કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ભીખાભાઈનો આખો જીવન લોક સેવા માટે, જાહેર જીવનમાં સમર્પિત જીવન છે। પાયાના કાર્યકરથી લઈ અને ગુજરાત સરકારના મંત્રી તરીકે સંગઠનના અનેક પદો પર એમણે વર્ષો સુધી સેવા કરી। ત્યારે માંજલપુરનો સ્થાનિક એક કાર્યકર એવા ભીખાભાઈ રબારી ઉમેદવાર છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બહારના ઉમેદવાર સામેની લડાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। એક તરફ નક્ષિક પ્રમાણિક સર્વ સ્વીકૃત સર્વ સમાજ માટે કામ કરતા એવા ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવાર છે અને બીજી બાજુ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા, તાનાશાહી, સત્તા, લોભ, લાલચ, પોલીસ અને પ્રશાસનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। એટલે હું માનું છું કે ભીખાભાઈને માંજલપુરની જનતા આશીર્વાદ આપે તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ થશે, પણ આ વડોદરા શહેરમાં જે તાનાશાહી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે લોકો હેરાન પરેશાન છે, એ વડોદરાના લોકોનો વિપક્ષનો અવાજ પણ વિધાનસભામાં મજબૂતાઈથી રજૂઆત કરશે એવું ભીખાભાઈ પર સર્વને વિશ્વાસ છે। ત્યારે વડોદરાવાસીઓ, માંજલપુર વિધાનસભાના તમામ વાસીઓને વિનંતી કરું છું કે તમને સ્થાનિક નક્ષિક પ્રમાણિક સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવાર ભીખાભાઈ રબારી કોંગ્રેસ પાર્ટી આપ્યા છે, ત્યારે આપ સૌના પણ આશીર્વાદ મળે અને ભીખાભાઈ વડોદરાનો, માંજલપુરનો અવાજ બનશે, એમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। ત્યારે સ્થાનિક વર્સિસ બહારની, પ્રમાણિકતા વર્સિસ ભ્રષ્ટાચારના પૈસાની આ લડાઈ થવાની છે। કયા મુદ્દે જશો? લોકો પાસે કયા મુદ્દે જશો? માંજલપુર વિધાનસભાના પણ અનેક પ્રશ્નો છે, વડોદરાના પણ અનેક પ્રશ્નો છે। પ્રજા મોંઘવારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે પૂર આવે છે અને એના કારણે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાય છે, આખો વડોદરા ડૂબે છે, જાનમાલને નુકસાન થાય છે, કરોડોની મિલકતને નુકસાન થાય છે અને પછી પાછું
આ ભાજપ સરકાર ભૂલાઈ દે છે. ત્યારે માંજલપુરની ચૂંટણી એ વડોદરા વાસીઓ જે પૂરમાં પરેશાન થાય છે, વડોદરા વાસીઓને જે દર વર્ષે નુકસાન થાય છે, જે ભાજપનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ને તાનાશાહી છે, એની સામે જે લોકોનો મિજાજનો પડઘો પડવાનો છે. સાથે સાથે રાજ્ય સરકાર જે તમામ મોરચે નિષ્ફળ છે. મોંઘવારી ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી થઈ છે, રોજગાર નથી મળતો, ભ્રષ્ટાચાર ચારે તરફ છે. એ બધા જ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈશું, એક એક ઘેર જઈશું અને અમારા ઉમેદવાર ભીખાભાઈને સાથે રાખી અને એક એક મતદારને વિનંતી કરીશું કે પ્રમાણિક નિષ્ઠાવાન ઉમેદવાર તો છે, પણ સાથે સાથે તમને જે તકલીફો, પીડા અને જે ભ્રષ્ટાચારનો સામનો કરો છો એનો અવાજ બનવાની તક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આપો એવી વિનંતી કરું.